તો રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં એલર્ટ। અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ। દક્ષિણ અને મધ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા। આજે દાહોદ અને પંચમહાલમાં રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ઓરેન્જ એલર્ટ। મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદામાં એલર્ટ। અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા ખાસ સૂચનો અપાયા। તો રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદામાં એલર્ટ અપાયું છે તો ક્યાંક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે વહેલી સવારથી અમદાવાદના વાતાવરણમાં પણ ક્યાંક પલટો જોવા મળ્યો। વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો। આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, રાજ્યમાં વરસાદની આગાહી અપાઈ છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ક્યાંક શરૂ થયો, શું વિગત? ચોક્કસ સ્મિતા, અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો સાર્વત્રિક વરસાદ જે છે તે જિલ્લામાં જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 થી 3 દિવસ આ પ્રમાણેનું વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ વરસશે। ત્યારે કોઈક જગ્યાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, કોઈક જગ્યાએ ઓરેન્જ તો કોઈક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વહેલી સવારના દ્રશ્યો તમને બતાવીએ, જેમાં આપ જોઈ શકો છો કે અમદાવાદમાં ધીમી ધારે ઝીણો ઝીણો વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે ખાસ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે અમદાવાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે ઘણી જગ્યાએ, જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદના અમુક વિસ્તારો જેમ કે ગોતા છે, થલતેજ છે, ગુરુકુળ છે, મેમનગર છે, સાથે શાહીબાગ છે, અસારવા છે, આ બધા જ વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે મોડી રાતે પણ વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ છૂટો છવાયો આ પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે અને આકાશમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ પણ આ જે વાતાવરણ જે છે તે વરસાદી લાગી રહ્યું છે અને વાદળા જે પ્રમાણે ઘેરાયેલા છે ત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે આજે પણ વરસાદ જે છે તે વરસશે। ત્યારે અમદાવાદના વાતાવરણમાં પલટો છે અને ઠંડકવાળું આ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ આ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં આગળ માછીમારોને પણ 2 દિવસ દરિયો ના ખેડવા માટે થઈને સૂચનો આપવામાં આવ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો સુરત, નવસારી અને વલસાડમાં આજે ભારે વરસાદની શક્યતાઓ સેવામાં આવી છે અને હજુ પણ 2 થી 3 દિવસ એવા છે જ્યારે વરસાદ વરસી શકે એમ છે। આજે વરસાદ જે છે તેના વિશે વાત કરવામાં આવે તો 4 જેટલી સિસ્ટમ અત્યારે હાલ સક્રિય છે। તેના પગલે અત્યારે હાલ ગુજરાતના માઠે વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ 3-4 દિવસ એવા છે જ્યારે સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળશે અને અનેક જિલ્લાઓમાં ખાસ જો વાત કરવામાં આવે તો યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।